નમસ્તે. આપણા આ કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પધારી રહ્યા છે. આપણે સૌ એમના સન્માનમાં ઊભા થઈ એમને સાહેબનું સ્વાગત કરીએ. ધન્યવાદ. શ્રી વેલજીભાઈ ભુડિયાને વિનંતી કરું કે તેઓ આ મંચ પર આસીન થાય. શ્રી કેશવલાલ ઠાકરાણી, શ્રી પ્રભુભાઈ માકાણી, શ્રી મનસુખભાઈ પારસિયા, શ્રી પ્રભુભાઈ ધોળુ, આ સૌ મહાનુભાવોને વિનંતી કે તેઓ મંચ પર સ્થાન ગ્રહણ કરે. અનિલભાઈનું અહીંયા રાખો. ઓમ તત્સંયોરાવૃણીમહે ગાતું યજ્ઞાય ગાતું યજ્ઞપતયે દૈવી સ્વસ્તિરસ્તુ નઃ ઊર્ધ્વંજિગાતુ ભેષજમ તેનાહોરાત્રાન સંદધામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મા આમવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્સભાयै. કચ્છ જલધારા સેવા સંઘ ભુજ અને ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કચ્છી અષાઢી બીજ અન્વયે જલ પર્યાવરણ રક્ષા એવોર્ડ સમર્પણ સેમિનાર અંતર્ગત પધારેલ આપ સૌ મહાનુભાવોનું અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. સૌપ્રથમ યુનિવર્સિટીની પરંપરા અનુસાર યુનિવર્સિટીનું ગીત કુલગીત આપણે સૌ શ્રવણ કરીશું. એ માટે સૌને વિનંતી કે આપણે આ સ્થાન પર ઊભા થઈ અને કુલગીતનું સન્માન કરીએ. ધન્યવાદ. આ સાથે
તારીખ 12 જૂન 2025 એક ગોઝારો દિવસ કે જ્યારે આપણે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને દાદીના નેતા એવા વિજય રૂપાણીજી અને એમની સાથે આપણા સ્વજનોને ગુમાવ્યા. એમના મૃતાત્માઓની શાંતિ માટે 1 મિનિટનું મૌન પાડી અને સૌને શ્રદ્ધાંજલિ આપીએ અને એ સદગતોના આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે એવી અભ્યર્થના સેવીએ. ઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધન્યવાદ. આજે જેવી રીતે આપણે અષાઢ મહિનાની શરૂઆત થઈ, પ્રકૃતિ પોતાના સ્વરૂપને નવીનતા બક્ષવા માટે થઈને અનેક પરિમાણોમાં અભિવૃદ્ધિ કરવા જઈ રહી છે. આ દિવસનો એક બીજો પણ મહિમા છે. સંસ્કૃતમાં આજના દિવસને કાલિદાસ દિન તરીકે ઉજવવામાં આવે છે અને કાલિદાસે પ્રકૃતિનું એક અદ્ભુત ગાન કર્યું કે જેમાં પ્રકૃતિના તત્વોનું એક સાથે યજન થઈ જાય. કાર્યક્રમની શરૂઆત કંઈક ત્યાંથી કરીએ. અભિજ્ઞાન શાકુંતલના મંગલ શ્લોકમાં, નાંદી શ્લોકમાં કાલિદાસ કહે છે, યા સૃષ્ટિ સ્રષ્ટુરાદ્યા વહતિ વિધિહુતમ યા હવિર્યા ચ હોત્રી યે દ્વે કાલમ વિદત્ત શ્રુતિ વિષય ગુણા યા સ્થિતા વ્યાપ્ય વિશ્વમ યામાહુ સર્વ બીજ પ્રકૃતિરીત્યયા પ્રાણિનઃ પ્રાણવંતઃ પ્રત્યક્ષાભિપ્રપન્નસ્તનુભિરવતુ વસ્તાભિરષ્ટાભિરીશઃ. એ જે પંચ મહાભૂતની સાથે યજમાન પ્રકૃતિ અર્થાત પ્રાણી માત્ર, સ્થાવર જંગમ, ચરાચર એ બધામાં વ્યાપીને રહેલું જે શિવતત્વ છે, એ શિવતત્વ આપણા સૌનું રક્ષણ કરે, આપણા સૌનું પાલન કરે, એ એની અંદર આ શ્લોકનો સારાંશ છે. અને આપણે પણ કંઈક આવા જ હેતુઓને સાથે રાખી અને કચ્છનું આવું કંઈક જતન કરવા માટે થઈને પ્રસ્તુત છીએ. તો આજના કાર્યક્રમની આવી જ શરૂઆતમાં આપણા સૌની અંદર આવો એક મંગલ દીપ પ્રગટે એ માટે થઈ અને મહાનુભાવોને વિનંતી કરીએ કે તેઓ દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનો શુભારંભ કરાવે. હરિ ઓમ. ચંદ્રમા અપ્સ્વંતારા સુપર્ણો ધાવતે દિવિ રયિમ પિશંગમ બહુલમ પુરુસ્પ્રેહગ્ગો હરિરેતિ કનિક્રદત્ત. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગ્ગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિ
વનસ્પતયઃ શાંતિર્વિષવે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વજ્ઞો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સા મા શાંતિરેધિ. આજે આ પ્રજ્વલિત એવો દીપ એ આપણા સૌમાં રહેલ એ પરમ તત્વને વધુને વધુ ઉર્જામય બનાવે એવી અભ્યર્થના સાથે પધારેલા સૌ મહાનુભાવોનું સ્વાગત કરવા માટે થઈ અને શ્રી મનસુખભાઈ પારસિયા કે જેઓ આ જલધારા સેવા સંઘના ટ્રસ્ટીશ્રી છે એમને વિનંતી કરું કે તેઓ સ્વાગત પ્રવચન કરે. કચ્છ જલધારા સેવા સંઘ તથા ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વિશ્વવિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે જળ માટે કામ કરનાર આપણા જે વિશિષ્ટ મહાનુભાવો છે એને એવોર્ડ અર્પણ કરવા માટે તથા આ કચ્છ જલધારા સેવા સંઘની માહિતી અને એની કામગીરી વિશેનો અહેવાલ મળી રહે તે માટે આપણો આજનો આ આયોજિત સમારોહના માનનીય અધ્યક્ષ શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ, એ ઉપકુલપતિ શ્રી કચ્છ યુનિવર્સિટી, અને આપણને સૌને ખબર છે કે આપણા માટે ગૌરવ સમાન છે. એને હાલમાં જ એના નેક પ્રયત્નોના માધ્યમથી નેકનું એમને આ સફળતા અપાવી છે યુનિવર્સિટીને. એના માટે એક વખત જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ને આપણા કચ્છ કડવા પાટીદાર સમાજ માટે તો એક ઓર વિશેષ આપણા માટે છે કે મારા ધ્યાનમાં છે એ મુજબ આપણી સમાજના પ્રથમ તેઓ વીસી તરીકેનું પદ શોભાવી રહ્યા છે. અને સાથે સાથે આપણા સમાજ માટે પણ એને ખૂબ સારું કામ કર્યું છે એવા ડૉક્ટર મોહનભાઈ તથા અતિથિ વિશેષ વેલજીભાઈ ભુડિયા આપણા સૌના આદરણીય છે. એ કિસાન સંઘ હોય યા તો કિસાનો માટેની કોઈ પણ કામગીરી હોય તો મને એમ નથી લાગતું કચ્છની અંદર કોઈ ખેડૂત એવો હોય કે વેલજીભાઈને ન ઓળખતો હોય. કચ્છમાં તો ઓળખે જ છે, ગુજરાત આખામાં, અને મને તો એમ લાગે છે કે ભારતમાં પણ ઘણા બધા લોકો ખેડૂતો વેલજીભાઈને અત્યાર સુધી ઓળખી ચૂક્યા છે એટલા માટે કે એને અનેક ક્ષેત્રોમાં, કે પછી એ સિંચાઈનું કામ હોય, વિદ્યુતનું કામ હોય, યા તો ખેડૂતો માટેના કોઈ પણ પ્રશ્નો હોય, હંમેશા આગળ રહ્યા છે. એ પણ આજની આપણી સભામાં ઉપસ્થિત છે. સાથે સાથે આપણા કચ્છ જલધારા સેવા સંઘના આદરણીય શ્રી કેશુભાઈ ઠાકરાણી, અને એમને પણ કિસાન સંઘની અંદર સીમા જાગરણમાં અને અનેક સંઘ સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે એમને ખૂબ સારું કામગીરી કરેલી છે. અને કચ્છ જલધારા સેવા સંઘ માટે કહીએ તો કરતા હરતા અને સમાહર્તા એ બધું જ છે. એ પણ આપણી સભામાં આજે ઉપસ્થિત છે. એમની સાથે સાથે શ્રી પ્રભુભાઈ માકાણી, એ પણ સિંચાઈ ખાતામાંથી વય નિવૃત્ત છે, અને આપણા માટે એ છે ને ધરમવીરની જોડી છે, અને એને કોઈ ન શકે તોડી એવી બંને જોડી ખૂબ સારી રીતે કામ કરી રહી છે પ્રભુભાઈ અને કેશુભાઈ સાથે. એ પણ આપણી સભામાં આજે ઉપસ્થિત છે. સાથે સાથે આપણી વચ્ચે કુલ સચિવ કચ્છ યુનિવર્સિટીના ગોર સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને પણ જ્યારે આ સંસ્થાની શરૂઆત થઈ ત્યારે પણ એ જ હોદ્દા ઉપર હતા, અને આજે ફરી આજે વચ્ચે પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ સાથે સાથે આપણે કચ્છ જલધારા સેવા સંઘને ખૂબ ઉપસ્થિત થયા છે. આર્થિક રૂપે ખૂબ સારું અને માનસિક રીતે એમનો ખૂબ સારો સહયોગ મળ્યો છે તેવા પીસી પટેલ એન્ડ કંપની અને મહાલક્ષ્મી ઇન્ફ્રા એમાંથી ઉપસ્થિત છે. પ્રભુભાઈ છે, હીરાભાઈ છે, એ પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એનું પણ આપણે ગૌરવ છે. સાથે સાથે આપણે જેનું આજે સન્માન કરવાના છીએ એ જે.કે. વૈદ સાહેબ, એ પણ એ
અધિક્ષક શ્રી ઇજનેર સિંચાઈ વિભાગ કચ્છ વર્તુળમાંથી વય નિવૃત્ત થયેલ છે અને એના માર્ગદર્શનથી ઘણા બધા ખૂબ ગયા વર્ષની અંદર સિંચાઈના કામો થયા અને આપણે એક દિશામાં ગતિ મળી. તો એ વૈદ સાહેબ પણ આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે. એ સિવાય બીજા આપણે જેનું આપણે એવોર્ડ દ્વારા સન્માન કરવાના છીએ એવા KNB ગ્રુપ એવા કરશનભાઈ રંગાણી અને એમની સાથેના પધારેલી આખી ટીમ. એ સિવાય આપણી વચ્ચે ઉપસ્થિત છે કર્ણાવતીથી પધારેલ ચંદ્રકાંતભાઈ, નરસિંહભાઈ, અમૃતભાઈ, પુનાથી પધારેલ પ્રેમદાસભાઈ અને રતિભાઈ, સાથે સાથે સુરતથી પધારેલ આપણી વચ્ચે પરસોત્તમભાઈ, કાંતિભાઈ, જગદીશભાઈ, વડોદરાથી મોહનભાઈ, ભવનભાઈ, કડીથી જયંતિભાઈ, એ સિવાય જે બધા ઘણા બધા મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે. દયાપરથી ભવનભાઈ અને પરબતભાઈ, જયંતિભાઈ, એમની પણ વિરાણી ગામથી આખી ટીમ આવેલી છે અને સાથે સાથે વિશેષ માતાઓ બહેનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપ બધાને આવકારતા અને આવકારવાનો આ સોનેરો અવસર જે મને સાંપ્રત થયો છે તે બદલ હર્ષ અને ગૌરવની લાગણી હું અનુભવું છું. મિત્રો, આપણને બધાને ખબર છે કે આપણા વડીલો માટે આપણે એમ કહીએ આજથી લગભગ એકાદ સદી પહેલાંની અને અડધી સદીથી એક સદી વચ્ચેનો જે સમય હતો તો આપણા વડીલો માટે વાત હતી કે ખભે કોથળો અને દેશ મોકળો. કારણ કે અહીંયા આપણા આજીવિકા માટેના પ્રશ્નો એવા ઊભા થયા એટલે આપણે અહીંથી સ્થળાંતર કરવું પડ્યું, માઇગ્રેટ થયા પછીથી આર્થિક ખૂબ પ્રગતિ સારી થઈ, પરંતુ ધીરે ધીરે કોઈ પણ વસ્તુનો સમય હોય છે. આજે સમય એનાથી થોડોક ચક્ર ઊંધું ચાલી રહ્યું છે. હવે આર્થિક પરિસ્થિતિને જો પાછી જે માઇગ્રેશન થયું છે એને રિવર્સ માઇગ્રેશન કરવું હોય, કારણ કે માનવ જીવનના સૌથી મહત્ત્વના પરિબળ હોય તો એમાંનું શિક્ષાની સાથે સાથે બીજું છે આજીવિકા અને આરોગ્ય. આ ત્રણ સગવડો જો બરાબર માણસને જ્યાં મળી રહે ત્યાં એને સ્થળાંતર કે માઇગ્રેટ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી. તો આજના સમયની અંદર ચક્ર ઊંધું ચાલવાથી હવે આપણને કંઈક બીજું વિચારવાની જરૂરિયાત ઊભી થઈ. સાથે સાથે કચ્છની બદલાતી જતી ડેમોગ્રાફી આપણને ખૂબ વિચાર માંગી લે તેવી પરિસ્થિતિ પણ છે. અને કચ્છ માટેનું 2000ની સાલ પછીથી બદલાયેલું વરસાદનું વાતાવરણ અને જે બાગાયતી પાક ખેતી માટેના જે એક સારી પરિસ્થિતિ ઊભી થઈ છે એના લીધે જો આપણને એવું લાગે કે જો પાણીની થોડી વ્યવસ્થા થાય તો કચ્છમાં છે એવું બીજે ક્યાંય નથી, એવું મને અનુભવી રહ્યું છે અને વિશ્વ વિભાગમાં કામ કરવાવાળા આપણા અધિકારીશ્રીઓ પણ એવું કહી રહ્યા છે. એક તો ખનિજથી ભરપૂર આપણો આખો પ્રદેશ છે અને પાણીનું જો એક સગવડ આપણને મળી રહે તો એના માટે એક આપણું આ સ્વર્ગ સમાન આપણું કચ્છની ભૂમિ છે. તો એના માટે આપણે કામ કરવું રહ્યું. તો એકાદ વર્ષ પહેલાં, 1.5-2 વર્ષ પહેલાં આના માટેના વિચારો આવેલા. તો દીપકભાઈ વોરા સાહેબ અને કેશુભાઈ સાથે મળીને ખૂબ સારું કામ આ તરફ થયું છે. અને કચ્છ જલધારા સેવા સંઘ ગયા વર્ષે પણ આપણે આ જ સમયે અને આ જ દિવસે આષાઢસ્ય પ્રથમ દિવસે, કારણ કે એટલા માટે છે કે વર્ષા ઋતુનું એ આહ્વાન કરતો હોય છે અને એ જ દિવસે પ્રથમ દિવસે જ આપણે ફરી એક વખત મળ્યા છીએ. તો વર્ષ દરમિયાન ખૂબ સારી કામગીરી આપણા આ માધ્યમથી થઈ છે. એનો અહેવાલ પ્રભુભાઈ અને કેશવલાલભાઈ આપણને આપશે. પરંતુ બદલાતી ડેમોગ્રાફી અને વર્તમાન સમયમાં કેટલાક ઊભા થયેલા પ્રશ્નો આપણી સૌની વતન પ્રત્યે, માતૃભૂમિ પ્રત્યેની આપણી ફરજ અદા કરવા માટે આપણે બધા ચિંતિત છીએ. એટલા માટે આપણે હજી આવ્યા છીએ. કારણ કે કોઈ નજીકથી કચ્છમાંથી આવ્યા છે તો કોઈ 500 કિલોમીટરથી આવ્યા છે, કોઈ 1500 કિલોમીટરથી આવ્યા છે અને કોઈ 2000 કિલોમીટરથી પણ અહીંયા આપણે વચ્ચે ઉપસ્થિત છે. તો એ બધા એ ચિંતિત છે અને આપણા વતન પ્રત્યેનો પ્રેમ આપણે અહીંયા ખેંચી લાવ્યો છે.
તો આજના આ પ્રસંગે જો કે આમ કહેવાય કે એ સ્વાર્થી માણસ હોય ને એ ફક્ત પોતાના પૂરતા સ્વાર્થની વાત કરતો હોય છે, પણ તું મહાસ્વાર્થી હોય ને, એ મહાસ્વાર્થી એટલે બધાનો સામૂહિક હિત માટે જે વિચારતો હોય એને મહાસ્વાર્થી કહેવાય. કારણ કે એની સાથે બધાનું સામૂહિક હિત જોઈને એ કામ કરતો હોય છે. એટલે સ્વાર્થી નહીં પણ આપણે મહાસ્વાર્થી લોકો બધા આપણે આજે સાથે મળ્યા છીએ, ત્યારે આપ બધાને ફરી એક વખત હું આવકારતા હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. અને આવતા સમયમાં આપણે હજુ પણ ખૂબ કામ કરવાનું છે, કારણ કે હજુ તો આ પ્રાસેરામાં પ્રથમ પૂણી છે, શુભ શરૂઆત છે. કેટલાક વિસ્તારમાં ખૂબ ઓછું કામ થયું છે, તો આપણે સૌ સાથે મળીને ચિંતન મનન કરીશું અને આવતા સમયમાં ખૂબ સારું કામ કરીશું. અને કચ્છને પુનઃ ધબકતું અને નંદનવન બને, બધી જ સુવિધાઓ આપણને અહીં મળી રહે, એવા સામૂહિક પ્રયાસ આપણી બધાથી આપણે મળી રહેશે તેવી આશા અને અપેક્ષા સાથે આપને પુનઃ આવકારતા આનંદ અને હર્ષની આપણી લાગણી અનુભવું છું. સ્વાગતમ, સુસ્વાગતમ. આભાર મનસુખભાઈ. અક્ષરોનું સ્વાગત અને એની સાથે આપણા હૈયાનું હેત બંને ભળે એવી રીતે સૌપ્રથમ આપણા આ આજના કાર્યક્રમના અધ્યક્ષ અને યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર મોહન પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે શ્રી કેશવભાઈ ઠાકરાણી અને મનસુખભાઈ પારસિયા બંને ટ્રસ્ટીશ્રીઓને વિનંતી કરું કે તેઓ માનનીય કુલપતિશ્રીનું સ્વાગત કરે. પુષ્પ એ આપણા હૃદયની સુવાસ છે અને શાલ એમાં આપણા હૈયાની હૂંફ છે. તો આ બંને સાથે ભેળવી અને આપણે આપણા અધ્યક્ષશ્રીનું સ્વાગત કરીએ છીએ. આભાર. આપણા કૃષિ વિદ્યાના ઉપાસક અને કિસાન અગ્રણી શ્રી એવા શ્રી વેલજીભાઈ ભુડિયાનું સ્વાગત કરવા માટે યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ડૉક્ટર અનિલ ગોર સાહેબ અને ટ્રસ્ટી શ્રી પ્રભુભાઈ માકાણી બંનેને વિનંતી કરું કે તેઓ આપણા અતિથિ વિશેષ શ્રી વેલજીભાઈ ભુડિયાનું સ્વાગત કરે. આભાર સર. કચ્છની જલ અને પર્યાવરણ સંબંધી આ સમસ્યાઓના નિવારણ માટે કૃતભૂરી પરિશ્રમ મહાનુભાવોના ઉવારણા લેવા માટે આજે આપણે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, એમાં મહનીયતયા જેમણે પરિશ્રમ કર્યો છે એવા કેશવલાલ ઠાકરાણીજી કે જે આ જલધારા સેવા સંઘના ટ્રસ્ટીશ્રી છે, એમને વિનંતી કરીએ કે તેઓ આ સંસ્થાના હેતુઓથી આપણને માહિતગાર કરે. કેમ કે મમ્મટ એવું કહે છે કે પ્રયોજનમ અનુદ્દેશ્ય ન મંદોપી પ્રવર્તતે. કોઈ પ્રયોજન ન હોય તો મૂર્ખ પણ પ્રવૃત્ત થતો નથી. તો આપણે સૌ તો બુદ્ધિમાન છીએ, અને એમાં પણ જ્યારે પાટીદાર કામ કરતો હોય ને તો એ આગોતરું આયોજન કરે, અને એ 1 વર્ષનું નહીં, એ 10 વર્ષનું આયોજન કરે. તો જે ભાવિનું આયોજન, ભાવિનું ચિંતન અને ચિંતા કરનાર છે એ વર્ગ કેવી રીતે અધૂરો હોય? તો એમણે સ્થાપેલ સંસ્થા હોય એમાં ક્યાંય કશું કચાશ હોય જ નહીં. તો એના ઉદ્દેશોને જણાવવા માટે થઈને વિનંતી કરું. કેશુભાઈ. કુલપતિ શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ, ખેડૂતો અને આ સરહદી વિસ્તારની ખેતી ટકાવી હોય અને ખેડૂતોની સમસ્યા માટે
1983થી લગભગ 45 વર્ષ થયા હશે. ત્યારથી મારા સાથી મિત્ર શ્રી વેલજીભાઈ ભુડિયા આ કુલપતિના ફાઉન્ડર એટલે ફાઉન્ડેશન જ્યારથી પડ્યું ત્યારથી કચ્છના શિક્ષણની ચિંતા કરતા હોય એવા આપણા કુલસચિવ માનનીય શ્રી અનિલ ગોર સાહેબ કામ ઊભું કરવું હોય ત્યારે કોઈને ટેકાની આવશ્યકતા હોય, અમે જ્યારે આ કે કામ હાથમાં લીધું, શરૂઆતમાં અમે લોકોને જોડવા માટે એક વૃક્ષારોપણનો એક કોન્સેપ્ટ લીધો હાથમાં સરહદી વિસ્તારમાં. ત્યારે કોન્સેપ્ટ લઈને અમે ગયા ત્યારે એક એવી સંસ્થાને મળ્યા અમે કે અમને તમારા આર્થિક સહયોગની જરૂર છે કે સરહદી વિસ્તારના રોડને સુંદર બનાવવા હોય અને લોકોને જોડવા છે. તો એવા મહાલક્ષ્મી પીસી પટેલ ગ્રુપના જે CSRનું કામ સંભાળે છે અશ્વિનભાઈને મળવાનું થયું. મને કે કેટલા જોઈશે? મેં કીધું અમે નથી કહેતા, તમને જે ઈચ્છા લાગે, તમારી જે અપેક્ષા, અમે રકમ નહીં બોલીએ. એમણે સીધા 30 લાખ રૂપિયા સદભાવના ફાઉન્ડેશનમાં મોકલી દીધા. એટલે આવા ઉદ્યોગપતિઓ આપણા સપોર્ટમાં હોય ત્યારે આપણી કલ્પના મુજબનું આપણે કામ કરી શકવાના છીએ એની આપણે 100% ખાતરી છે. એમાં મહાલક્ષ્મી પીસી પટેલ ગ્રુપના ડાયરેક્ટર શ્રી પ્રભુભાઈ આપણા સિંચાઈ ખાતાના નિવૃત્ત એન્જિનિયર છે. એમને આરામ કરવાનો સમય હતો, પણ મેં એમને કીધું કે આપણા ઉપર ખૂબ મોટી જવાબદારી છે. આ સરહદો જો ખાલી થઈ જશે, સરહદના ખેડૂતો પાસે જો પાણી નહીં તો ખેડૂતો કરશે શું? એટલે મારી અપીલને માન આપીને એ પાછા નવેસરથી જ્યારે એને આરામ કરવાનો સમય હતો, જ્યારે એમની નોકરીથી ત્યારે તો 8 કલાકનું જ કામ હતું, પણ અત્યારે આપણી પાસે 16 કલાક કામ લઈએ છીએ કે 12 કલાક કામ લઈએ છીએ. એવા મારા સહયોગી શ્રી પ્રભુભાઈ માકાણી સાહેબ, અમને અમારા 2 ટીમ છે અમારી, પણ એને દિશા સૂચન દેવામાં અને માર્ગદર્શન કરવાવાળા શ્રી મનસુખભાઈ આપણા ટ્રસ્ટી શ્રી, જેમનું સન્માન કરવાનું છે. સરળ માણસ લાગશે, સાદો માણસ લાગશે. હું તમને મારા એક સહયોગી મિત્ર હતા, મિત્ર ન કહેવાય, મારાથી ખૂબ મોટી ઉંમરના હતા, લક્ષ્મણ બાપા. કચ્છમાં જે કંઈ નર્મદાનું પાણી પહોંચ્યું છે ને, તો એ ધોવા કરો એમ લક્ષ્મણ બાપાને કે એમણે હેલિકોપ્ટરથી સર્વે કરીને કેનાલો ક્યાંથી જશે એનું જે તે વખતે હેલિકોપ્ટરથી સર્વે કર્યું હતું. અને સરકારને એને આદેશ કર્યો હતો કે તમે મને આ યોજના દીધો હશે 40 વર્ષ પહેલાં, અમે આ કામ કરશું. એવા લક્ષ્મણ બાપા જેવા એ એરમાંથી ઉતરે ને તો ખબર ન પડે, પાણી પોતાનું ભરીને બેઠા જતા હોય. એવા લક્ષ્મણ બાપા જેવા જ આપણા કરશન બાપા છે, આપણે જેનું આજે સન્માન કરવાના છીએ. એમણે 29 તળાવ 40 ઇંચ વરસાદ પડ્યો, પણ એના ગામ રામપર નેત્રા ગામથી પાણી બહાર નથી ગયું. આપણે એવા હીરાને શોધીએ છીએ કે એણે શું કામગીરી કરી છે અને એનું પ્રેરણા લઈને બીજા લોકો કામ કરે. 29 તળાવ એને છેલ્લા 4 વર્ષમાં, અત્યારે હું 15 દિવસ પહેલાં પણ એ આપણે મેલા ગયેલા કપડાં જોઈને આપણે ઓળખીને એવા માણસ ઊભા હતા. એવા શ્રી કરશન બાપા સુરત છે અત્યારે, પણ વતન પ્રત્યેની લાગણી છે. એમના જ ગ્રુપના છે ધનજીભાઈ, KNB ગ્રુપ કહેવાય. એમણે 13,000 ઝાડ વાવ્યા છે જંગલ ખાતાના સહયોગ લઈને, અને 550 ઝાડ એને પોતાના ઉછેર્યા છે. અને કરશન બાપાને આર્થિક સહયોગ કરવામાં ખૂબ મોટો એમનો ફાળો
KNB ગ્રુપનો છે. પછી ત્રીજા આપણા મહાલક્ષ્મી ગ્રુપનું તો આપણે વાત કરી. પછી ત્રીજા આપણા જે અધિકારી છે જેમણે નોકરીના છેલ્લા દિવસો ને ત્યારે કોઈ રિસ્ક ન લે, કારણ કે ક્યાંક સહી કરવાથી ક્યાંક પાછી વળી એને પ્રોબ્લેમ ઊભા થાય કે એને જવાબ દેવા પડે કે એને વળી ક્યાંક પેન્શન અટકી જાય કે એના પૈસા કપાય કે, પણ એને એટલી જ હિંમત રાખી. જગદીપ સાહેબ વૈદ સાહેબ છે, હું ડાયરેક્ટ આપને ખબર ના પડે ને હું એના પટ્ટાવાળાને પકડું. તો એના પટ્ટાવાળા એમ કીધું, મેં કીધું સાહેબ કેટલા વાગ્યા સુધી કામ કરે? એટલે રાત 3 પાળીના પટ્ટાવાળા હોય, એટલે રાત્રિનો પટ્ટાવાળો હોય ને એને એક દી મેં પૂછ્યું કે સાહેબ ક્યારેક કે 12 વાગે બેઠા હોય અને ક્યારેક 4 વાગે બેઠા હોય, અને જે આ 10-12 મહિનામાં જે એમણે કામ કર્યું છે એની કામગીરી જોઈને આપણે પહેલી વખત આપણે નક્કી કર્યું કે એવા અધિકારીને આપણે પ્રોત્સાહન આપીએ કે એની પ્રેરણા લઈને પાછળની એક નવી ટીમ તૈયાર થાય, કે સરહદી વિસ્તારમાં જો કામ ઊભું કરવું તો આવા પ્રેરક બળો જગદીપ સાહેબ જેવા લોકોને પ્રેરણા આપી તો એમની પ્રેરણા લઈને એની ટીમ ઊભી થાય. એના માટે શ્રી જગદીપ સાહેબનો આપણે આભાર માનશું. આપ સૌ દૂર દૂરથી પધાર્યા છો, મુંબઈથી, વલસાડથી, સુરતથી, મહેસાણાથી, કડીથી, નડિયાદથી, પૂનાથી, પ્રેમદાસભાઈ તો ઠેઠ પૂનાથી પહોંચ્યા છે. એટલે જેણે સરહદ પ્રત્યેની વ્યથા છે, સરહદી વિસ્તારની વ્યથા છે, એવા લોકો આવ્યા છે. એટલે આપણે બોર્ડરની જો સરહદ ખાલી હોય તો આવી ચિંતા કરવાવાળો એક સમાજ, એની સંખ્યાની મર્યાદામાં નહીં પડવાનું, ક્વોલિટી આપણે સિંહ ઊભા કરવાના છે ને એના આધાર ઉપરથી આપણે કામ કર્યું છે. એકડો આપણે મૂંડ્યો છે, એમાં 10, 20, 100, 1000 આવા લોકો આપણે જોડવાના છે. આવા બધા તમે સિંહ પુરુષો આવ્યા છો, આ બધાનું સ્વાગત છે. આપણે સંસ્થા ઊભી કરવાની આવશ્યકતા ક્યારે પડી? મનસુખભાઈએ વિષય લઈ લીધો તો વિષયાંતર નહીં કરું કે આપણી જો સરહદો જો શૂન્ય હશે, આજે આપણે જોઈએ છીએ બંગાળની હાલત શું છે, બેંગ્લોરની હાલત, કેરળની હાલત શું છે. આપણી મિલકતો આપણા વડીલોએ પરસેવો સીંચીને જે મિલકતો સાચવી બેઠા છે, આ મિલકતો સાચવવા માટેની આપણી અત્યારે ખૂબ મોટી જવાબદારી આપણા સિરે છે. આ જવાબદારી વહન કરવા માટે આપણે કચ્છ જલધારા સેવા સંઘનો સ્થાપના કરી 12 મહિનામાં આપણે જળ અને પર્યાવરણ 2 વિષયોને સાંકળવાનો પ્રયત્ન કર્યો. આપણે 6000 ઝાડ વાવ્યા. વિશેષ માહિતી પ્રભુભાઈ આપશે, પણ લોકોને જોડવા માટે અને લોકોને ક્યાં આપણે 12 મહિનામાં જે આપણે જાણ્યા છીએ કે શું શું કરવાનું છે, ઘણું બધું કરવાનું છે. જે આપણે અમે હમણાં વીસી સાહેબને એક દીપક વોરા સાહેબને જરા વાત કરવાનું રહી ગયું. માન્ય દીપકભાઈ વોરા સાહેબ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. એમનો કાર્યક્રમ થોડો ડિસ્ટર્બ એમ થયો કે એમના ખાસ જેને નર્મદાના કેનાલને જેને ખાસ એ સાહેબે એ કોન્ટ્રાક્ટરને જેને જવાબદારી સોંપી હતી અને ટૂંકા સમયમાં નરેન્દ્રભાઈનું ભચાઉ પમ્પિંગ સ્ટેશનમાં જે ઉદ્ઘાટન કરી શક્યા, એ કોન્ટ્રાક્ટરના પોતાનું અવસાન થઈ ગયું. એટલે ગઈકાલે એમના કાર્યક્રમમાંથી એમનો પૂના કાર્યક્રમ હતા, પૂના કાર્યક્રમનો એનો અધૂરો કાર્યક્રમ છોડીને ગઈકાલે બાય એર ગાંધીધામમાં આવ્યા હતા. એમના સ્મશાન એમના કાર્યક્રમમાં ભાગ લઈને પાછા રિટર્ન એની પાછળ બીજા IITના મુંબઈ IIT, અમદાવાદ IITના આખા ભારતના બધા એના જે IITના લોકો છે એમની કોન્ફરન્સ અધૂરી મૂકી ગયા હતા. એટલે એક દિવસનો ડિસ્ટર્બ થયો એટલે પાછા કાલે સાંજે પાછા મુંબઈ ગયા. એટલે આપણે કાર્યક્રમ વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. વીસી સાહેબને અમે ગયા હતા. રોટરી ફોરેસ્ટ દીપક વોરા સાહેબે બનાવ્યું છે. 1,31,000 ઝાડ એમને વાવ્યા છે. અમે હમણાં 15 દિવસ પહેલાં ગયા હતા ગાંધીધામમાં, એમણે રોટરી ફોરેસ્ટ બનાવ્યું છે.
એટલું સુંદર રોટરી ફોરેસ્ટ બનાવ્યું છે. 31 એકરમાં એ દીનદયાળ પોર્ટે એને ડોનેશન કર્યું છે. અને એના જે મહેતા સાહેબ હતા એમને આખા ઓલ ઇન્ડિયાનો એક એવોર્ડ મળ્યો કે આટલું સારું ફોરેસ્ટ એને બનાવ્યું છે. બીજું 50 એકરમાં બીજું 1.5 લાખ ઝાડ આવીને બીજું ફોરેસ્ટ બનાવે છે. અને એક મિયાવાકી ફોરેસ્ટ બનાવ્યું છે, એમાં 1,40,000 ઝાડ એમાં વાવ્યા છે. તો આવા આપણે જો વૃક્ષ મંદિરો બનાવશું. આપણે 2 કોન્સેપ્ટ છે અમારી કાને. કચ્છ જલધારા બનાવ્યું છે, એમાં એક જલ મંદિર બનાવવાનું, બીજું વૃક્ષ મંદિર બનાવવાનું. આવા દીપકભાઈ વોરા સાહેબના માર્ગદર્શનથી આપણે કંઈક વિચાર્યું કે સરહદ જો સાચવી હશે. દીપકભાઈ વોરા સાહેબનો એક પ્રવાસ કર્યો આપણે સરહદી વિસ્તારમાં. સાહેબ તમે સરહદી વિસ્તારમાં જુઓ ખેડૂતો કઈ અવસ્થામાં જીવે છે, એની હાલત શું છે. આ ભવનભાઈની વાડી અમે લઈને ગયા તો લાલ લાલ પાણી, એના 4-5 ટાંકા બનાવ્યા હતા. એક ટાંકામાં બીજા ટાંકામાં, બીજામાં ત્રીજામાં જાય, એમ આછડી પછી પાણી. એની કોઠા શું જોઈએ ખેડૂતની કે મારી વાડીમાં પાણી કેમ હું પહોંચાડીશ. તો એને 4 RCCના ટાંકા બનાવ્યા. એમાંથી એકમાં બીજા ત્રીજામાં માટી 2 થઈ જાય, પછી 4થા 5મા ટાંકામાંથી પાણી એની વાડીમાં પાણી પાતા હતા. એ સાહેબે જોયું ત્યારે એનું હૃદય દ્રવી ઉઠ્યું. એને એના ફોટા લીધા, એનાલિસિસ કર્યું કે આવી પરિસ્થિતિમાં ખેડૂત હશે તો 10-20 વર્ષ પછી શું થશે બોર્ડરની હાલત. એટલે સાહેબે તરત જ વિધિન 1 મહિનાની અંદર સરહદી વિસ્તારમાં આખો એક પ્રોજેક્ટ ઊભો કર્યો. ને 521 કરોડનો પ્રોજેક્ટ આખો એમણે મંજૂર કરાવવા માટેની ટેન્ડર પણ બહાર પાડી નાખ્યું. એક સાંદ્રો ડેમ છે, સાંદ્રો ડેમમાં નર્મદાનું પાણી પડવાનું છે. સાંદ્રો ડેમમાંથી પમ્પિંગ કરીને 18 કિલોમીટર દૂર ત્યાં મોટા મોટા જાયન્ટ પંપ લાગશે. 18 કિલોમીટર અને હાઇટમાં પાણી પહોંચાડવાનું તો હેવી પંપ આવે. એ 521 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરીને 4 મોટા સરોવર ડુંગર ઉપર મંજૂર કરાવ્યા. અને એનો જ્યારે બીજા ફેઝ આપણો સાંદ્રો ડેમનો પૂરો થશે એના પેરેલલ આ પ્રોજેક્ટ પણ ચાલુ થશે. આ સિવાય એ પ્રોજેક્ટ સિવાયના જે દયાપર વિસ્તાર, દોલતપર સિવાય વિસ્તાર, આ વિસ્તાર જે વિસ્તારને પણ આપણે પાણી પહોંચાડી ન શકીએ તો એ વિસ્તારના ખેડૂતો પણ ભવિષ્યમાં માઇગ્રેશન થઈને ગમે ત્યાં જવાના છે. આ માનનીય વૈદ સાહેબને અમે વિનંતી કરી, વૈદ સાહેબ દયાપરમાં એક MI ઊભી કરી દો અમને, તો આ ખેડૂતોના જે અહીંયા અત્યારે બેઠા છે એ ટકી રહે. અને જેમની જમીન અહીંયા સૂકી પડી છે, બહાર છે, બહાર પણ બધા સુખી નથી. જો અહીંયા પાણી કે સગવડ આપી, આપણે ઘણા લોકોને કહીએ કે તમે આ સરહદ છોડતા નહીં, તો અમને સામેથી કહેતા કે તમને એવડી સરહદની ચિંતા હોય તો તમે અહીંયા આવીને અમારા અહીંયા ખેતી કરો ને, આ જમીન પડીએ એમને. આપણે એને સમજ્યા કે એની વાત સાચી છે, તમે અમને કંઈક સગવડ આપો. આપણે એને કંઈક સગવડ આપી તો ટકી રહે. તો આ સાહેબને વિનંતી કરી. સાહેબના 8 દિવસ બાકી હતા એના રિટાયરમેન્ટના. 30 તારીખે રિટાયર થવાના હતા. આપણે 22 તારીખના એને દયાપુર વિઝિટ, સાહેબે અહીંયાથી 125 કિલોમીટર દૂર વિઝિટ કરી, એને એની પ્રોસિજર કરાવીને એને સાહેબે ધક્કો મરાવીને યોજના પૂરી કરાવડાવી. આવા લોકોને જોડવાનું આપણે મોટું કામ છે. આપણા ભાગે ખૂબ મોટી જવાબદારી છે. જેમણે ભગવાને આપ્યું છે એમને અમે આહવાન કરી છીએ કે આપણી કને ભગવાને સંપત્તિ આપી છે, પણ યોગ્ય સમયે સંપત્તિનો ઉપયોગ નહીં હોય. આજે બંગાળમાં હાલત શું છે, જે હાથમાં આવ્યું લઈને ભાગવાનું છે. આપણી હાલત ગમે ત્યારે એવી આવવાની છે 10-20 વર્ષ પછી. આપણી બોર્ડર, આપણું વતન, આપણી જમીન, આપણી મિલકત બધી સચવાઈ રહે એના માટે શું શું કરી શકાય એનું મનોમંથન કરવા માટેનું આપણું આ કામ છે. હું આવા લોકોને વંદન કરું છું, કરશન બાપા જેવાને, કે જેમણે પોતાના અત્યારે પોતાના રમાડાનો સમય છે, પોતાના છોડીને જે માણસ સરહદમાં એના ગામડામાં બેસીને જે 4 વર્ષથી માણસ મહેનત કરે છે. 29 તળાવ આપણે એક પ્રવાસ કરશું ક્યારેક. હું તો 2 વખત જોઈ આવ્યો, પાણી ભરેલા તળાવ જોઈ આવ્યો. અને આપણે હમણાં જન્માષ્ટમી આપણે બધા ભેગા થશું પાછા રિટર્ન બધા આવી, ત્યારે આપણે એક પ્રવાસ ગોઠવવાનો છે કે આ માણસે શું કામ કર્યું છે, એ માણસે જે કામ કર્યું છે શું આપણા ગામમાં ન કરી શકીએ. આ એક આપણે મોડેલ એક જે તૈયાર થયું છે, કરશન બાપાએ તૈયાર કર્યું છે, એ મોડેલને આખા કચ્છમાં આપણે મોડેલ, જેમ સૌરાષ્ટ્રમાં માન્ય ગોવિંદભાઈ ધોળકિયાએ એના પહેલાં જનતાના ઓધવજી બાપાએ ખૂબ મોટું કામ કર્યું. એનામાંથી પ્રેરણા લઈને ગોવિંદભાઈ અને મથુરભાઈ એને પ્રેરણા લઈને કામ કર્યું.
આપણે આ કરશન બાપા કારણે પ્રેરણા લઈને આપણે જળ સંગ્રહના કામોની શરૂઆત કરવી છે. અમને દાતાઓ કને એ અપેક્ષા છે કે તમારા પૈસા તમારા ગામમાં રાખો. અમે પૈસા લઈને કે બહાર નથી જવાનું ક્યાંય. તમારા ગામમાં ખેડૂત કેમ સુખી થાય, તમારા ગામના 2 સરોવર બનાવો. આપણે મોટા મોટા ઉત્સવ કરતા હોય, તહેવાર કરતા હોય, 50 લાખ કરોડ રૂપિયા એક કાર્યક્રમમાં વાપરી નાખતા હોય. જન્મદિન નિમિત્તે આપણા કોઈ વડીલો કે આપણા નાની ઉંમરના ન જવાની ઉંમરે ઘણા આપણે ઘર આપણો સહવાસ છોડીને જતા હોય તો એમના સ્મૃતિમાં આપણે એક સરસ જળ મંદિર બનાવી આવું બધું કામ કરવાની આપણે પ્રેરણા લઈએ. અને આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. જો આપણે આપણા ભવિષ્યમાં હમણાં જાગશું નહીં તો ભવિષ્ય ખૂબ ખરાબ છે. આ વેલજીભાઈ જેવા માણસ, વેલજીભાઈનો ઇતિહાસ હું તમને કહું તો પહેલાં વેલજીભાઈને શું ગ્રામ સમિતિમાં અમારા એક માવજી બાપા હતા પ્રમુખ, જિલ્લાના પ્રમુખ. તો માવજી બાપા એને બારે આવવા ન દે, ગ્રામ સમિતિમાં રાખે. પછી મેં કીધું આ માણસ હીરો છે અને જો બહાર લઈ આવશો ને તો ઘણું બધું કામ કરી શકશે. એ વાત સાચી, ભલા તો કહેશું હવે શું કરશું. મેં કહ્યું હવે બીજો કોણ? મેં કહ્યું તમારા ગામના વાડામાં એક વેલો પડ્યો હોય. એ કે કયો? મેં કહ્યું વેલજી ભૂડિયા મને દઈ દો. અને અને એ વેલજીભાઈને અહીંયા આપણે લઈ આવ્યા સંગઠનમાં અને ખૂબ મોટું કામ કર્યું. અને હવે આપણી સાથે જોડાશે, આપણા માર્ગદર્શક બનશે. બસ અસ્તુ. ભારત માતા કી જય.